होलिका भागतां दृष्ट्वा हृदयहर्षन्ति मानवाः पापमुक्तास्तु सज्जाता શુદ્રતા વિલયંગતા. શ્રીજી મનના અલૌકિક સત્સંગમાં સૌ ભગવદીય, સૌ વૈષ્ણવો, સૌ શ્રોતા મિત્રો અને ભક્તોનું ભાવભર્યું સ્વાગત કરું છું. હોલિકા દહનથી ખુશ થયેલા લોકોએ ઉત્સવ મનાવ્યો. આનંદના વાતાવરણથી રંગીન બનેલા લોકોએ એકબીજા પર રંગ, ગુલાલ વગેરે ઉડાડવા લાગ્યા. કોઈકે વળી ધૂળ ઉડાડવાનું શરૂ કર્યું અને તેમાંથી ધૂળેટી સર્જાય છે. આસમાની રંગો અને ધરતીની ધૂળનું આ ઉત્સવમાં મિલન સર્જાયું અને નાના મોટાના ભેદો ભૂલી મહેલ અને ઝૂંપડીના લોકો એકત્ર આવી ઉત્સાહથી નાચી ઉઠ્યા. એમાં પ્રહલાદજી જેવા મહાપુરુષનું કર્તૃત્વ દેખાઈ આવે છે. આ ઉત્સવની પ્રેરણા જે છે. આમ પ્રહલાદે નાના મોટા સૌને પ્રાણવાન બનાવ્યા છે. હિરણ્યકશ્યપુ જેવી દુષ્વૃત્તિને મારવા માટે ધગધગતા થાંભલામાંથી નરસિંહ પ્રગટ થયા. પ્રભુ નરસિંહ અવતારે પ્રગટ થયા. તે આ જ થાંભલા જેવા જડ, ચેતના શૂન્ય અને નિષ્ક્રિય બનેલા લોકોમાં પ્રહલાદે પ્રાણ પૂર્યા. નરમાં સિંહને પ્રગટાવ્યો છે અને નરમાં પ્રેમ અને સિંહમાં રહેલો અવિવેક કે સાહસ એકત્ર મળ્યા અને હિરણ્યકશ્યપુ હણાયો. લોકજાગૃતિ અને લોક સંગઠન પાસે દુષ્વૃત્તિનો પરાજય થાય છે એ વાત હોળી આપણને સમજાવે છે. હોળીમાં આપણા જીવનમાં રહેલા મેળને પણ બાળવો જોઈએ. ખોટા તર્કો, વિતર્કો, ભેદભાવોને પણ બાળવા જોઈએ. હોળી ધૂળેટી વસંત ઋતુમાં આવે છે અને આ ઋતુને આયુર્વેદિકની દ્રષ્ટિએ કફનો સંચયની ઋતુ કહી છે. તેથી જ તેમાં વૃક્ષ પદાર્થો એટલે કે ધાણી, ડાળિયા ખાવાનું વિધાન છે. હોલિકાએ પ્રહલાદ જેવા પ્રભુ ભક્તને બાળવાનો પ્રયત્ન કર્યો. તે હોલિકાનું પૂજન હજારો વર્ષથી આપણે પૂજન પાછળ એક બીજી વાતનું સ્મરણ રહેલું છે કે જે દિવસે હોલિકા પ્રહલાદને લઈને અગ્નિમાં બેસવાની હતી તે દિવસે નગરના બધા લોકોએ મળી ઘર ઘરમાં અગ્નિ પ્રગટાવીને પ્રહલાદને નહીં બાળવા અગ્નિદેવને પ્રાર્થના કરી હતી. અને તેથી જ આપણે પણ અગ્નિદેવને પ્રદક્ષિણા કરી પ્રાર્થના કરીએ છીએ કે આપના દુષ્કર્મને બાળજે પણ સત્કર્મનું રક્ષણ કરજો. આ પ્રાર્થનાથી હોલિકા જેવી દુષ્વૃત્તિ સળગી ગઈ અને પ્રહલાદ બચીને નરશ્રેષ્ઠ બન્યા. પ્રહલાદને બચાવવાની પ્રાર્થના રૂપે ચાલુ થયેલી ઘર ઘરની પૂજાએ કાળક્રમે સામુદાયિક પૂજાનું સ્વરૂપ લઈ લીધું અને આ પૂજન એ અશુભ વૃત્તિને ખરાબ વૃત્તિના નાશ માટે અને સદવૃત્તિના રક્ષણ માટે લોકોના હૃદયમાં શુભ ભાવનાઓનું પ્રતીક છે અને તેથી જ લોકો હર્ષપૂર્વક હોલિકાનું સ્વાગત કરે છે. હોળીનો ઉત્સવ એ ફાગણના રંગોથી આપણા જીવનને રંગીન બનાવતો વસંતોત્સવ છે. આપણામાં સંઘનિષ્ઠાનો મહિમા સમજાવતા અને આપણી દુષ્વૃત્તિને બાળવાનો, એકતા તથા માનવની સાંકળ બનાવવાનો સંદેશ આપતો આ હોળી ઉત્સવ છે. પ્રભુએ પ્રહલાદને ખોળામાં બેસાડી અવિચર રાજ આપ્યો અને હિરણ્યકશ્યપુનો પણ ઉદ્ધાર કર્યો. નરસિંહ અવતાર જે પ્રભુએ પ્રહલાદજી માટે ધારણ કર્યો. મનુષ્ય જન્મમાં શ્રી હરિનું શરણ લેવું તે જ જીવનની સફળતા છે. કારણ કે ભગવાન સમસ્ત પ્રાણીઓના સ્વામી, હૃદય અને પ્રિયતમ આત્મા છે. ફાગણ સુદ પૂનમના દિવસે જ્યારે હોળી પ્રગટે છે ત્યારે આપણે હોળીના દર્શન નથી કરતા પણ ઈશ્વરની સર્વવ્યાપકતાના દર્શન કરીએ છીએ. ભગવાન અગ્નિમાં પણ છે અને ભગવાનની જો કૃપા થાય તો અગ્નિના શીતળતામાં પણ છે. એનું પ્રકૃષ્ટ ઉદાહરણ કોઈ હોય તો ફક્ત પ્રહલાદજી છે. હિરણ્યકશ્યપુએ લાકડા ગોતવી અગ્નિ પ્રગટાવ્યો. હિરણ્યકશ્યપુના મનમાં એવો ભાવ હતો કે આ અગ્નિથી પ્રહલાદ બળી જાય, પણ પ્રહલાદ તો નારાયણનો ભક્ત હતો અને માટે જ અગ્નિ પણ શીતળ બની ગઈ. આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી એ ભગવાન નારાયણની જ વિભૂતિ છે
અને તેજ એટલે અગ્નિ. અગ્નિ પણ ભગવાનનું જ સ્વરૂપ છે. આ પ્રસંગ આપણને સૌને એ પણ સમજાવે છે કે વ્યક્તિની શ્રદ્ધા જો દળતું હોય તો તે પોતાના જીવનમાં ભયાનક સંકટોને પણ પાર કરી શકે છે. મિત્રો, મહેસાણા જિલ્લાનું વિસનગર અને વિસનગરની બાજુમાં એક કાંસા ગામ છે. ત્યાં કોઈ પણ બાળકનો જન્મ થાય ત્યારે હોળીના સમયે એને દર્શન કરાવવામાં આવે છે. કારણ કે માનવામાં આવે છે કે ભગવાનની સર્વવ્યાપકતાનું દર્શન અહીં થાય છે. જ્યારે એ દર્શન બાળકને કરાવવામાં આવે છે એ પછી બાળકને સાકર ખવડાવવામાં આવે અને એ દર્શન પહેલાં પણ ખવડાવવામાં આવે છે. દર્શન પહેલાં પણ સાકર ખવડાવવામાં આવે, જેને હાયડો કહેવાય છે. ત્યાં હાયડો શબ્દ એવો પ્રયોગ કરાતો હોય છે. પણ એ રહસ્ય એ છે કે જ્યારે બાળકને દર્શન કરાવે છે ત્યારે મનમાં એવો ભાવ છે કે જેવી રીતે ભક્ત પ્રહલાદ ભગવાનના નામ સહારે સંકટોને પાર થઈ ગયા, એવી રીતે અમારા બાળકના જીવનમાં પણ જો કોઈ સંકટ આવે તો હે પ્રભુ, તમે એની રક્ષા કરજો. આવું એક આધ્યાત્મિક રહસ્ય આ પર્વનું છે. અને ત્યાં સાકર કહેતા હાયડો જ્યારે એને આપે છે ત્યારે એવો સંદેશ હોય છે કે જીવન ઝેર જેવું ના હોવું જોઈએ. જીવન તો સાકર જેવું હોવું જોઈએ. જીવનમાં મીઠાશ હોવી જોઈએ અને જીવનમાં આનંદ ઉલ્લાસ હોવો જોઈએ. માટે જ ધૂળેટી પણ મનાવવામાં આવે છે અને જીવનમાં ભગવાનને મેળવી લીધા એ પછીનું જીવન રસમય હોવું જોઈએ. આમ હોળી ધૂળેટીનો આ પાવન પર્વ ગદગદમાં ઘનશ્યામને નિહાળી આપણે પણ આપણા જીવનને ધન્ય બનાવીએ. આજનો સત્સંગ શ્રીજી ચરણોમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.